પેટ્રોલ ડીઝલ બચાવવા દિલ્હી સરકારનો મોટો નિર્ણય। દિલ્હીમાં એક દિવસ નો વ્હીકલ દિવસનું એલાન કરવામાં આવ્યું છે। દિલ્હીમાં સરકારી ઓફિસમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, 50% મીટિંગ વર્ચ્યુઅલ કરવાનો પણ પ્રયાસ રહેશે તેવી વાત સીએમ રેખા ગુપ્તાએ કરી છે। 6 મહિના સુધી નવું વાહન ખરીદાશે નહીં। દિલ્હીમાં અધિકારીઓના પેટ્રોલ ડીઝલમાં 20%નો કાપ મુકાશે। દિલ્હીમાં દર સોમવારે અધિકારી મેટ્રોથી ઓફિસ પહોંચશે તેવી પણ વાત સીએમએ કરી છે। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા 4 ગાડીનો કાફલો રાખશે। 29 કોલોનીમાં 58 બસ ચલાવાશે। તો દિલ્હીમાં જે રીતે એક તરફ પીએમ મોદીએ જે અપીલ કરી હતી તેની વચ્ચે દિલ્હી સરકારનો પણ મહત્વનો નિર્ણય। દિલ્હીની ઓફિસમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે તો 50% જેટલી મીટિંગો ઓનલાઈન રાખવા માટેની પણ સીએમએ વાત કરી છે। 6 મહિના સુધી નવું વાહન ખરીદાશે નહીં। દિલ્હીમાં અધિકારીઓના પેટ્રોલ ડીઝલમાં 20%નો કાપ મુકાશે। દિલ્હીમાં દર સોમવારે અધિકારી મેટ્રોથી ઓફિસ પહોંચશે તેવી પણ વાત સીએમએ કરી છે। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા 4 ગાડીનો કાફલો રાખશે। 29 કોલોનીમાં 58 બસ ચલાવાશે। તો દિલ્હીમાં જે રીતે એક તરફ પીએમ મોદીએ જે અપીલ કરી હતી તેની વચ્ચે દિલ્હી સરકારનો પણ મહત્વનો નિર્ણય। દિલ્હીની ઓફિસમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે તો 50% જેટલી મીટિંગો ઓનલાઈન રાખવા માટેની પણ સીએમએ વાત કરી છે।